નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ફરી એકવાર હું પરાગ રાવલ આપણા ગણિત વિષય સાથે આપ સર્વેનું સ્વાગત કરું છું. આપણે મા સરસ્વતીને વંદન કરીને અને આજનું સેશન ચાલુ કરીશું. આજના સેશનમાં આપણે સ્વાધ્યાય 14.1ના રીત પહેલી એટલે કે મધ્યકના દાખલા ગણવાના છે. તો મિત્રો, આપણે મધ્યકના દાખલા ગણતા પહેલા આગળ સમજી ગયા એ પ્રમાણે મધ્યકની રીતો જે 3 આપેલી હતી એ આપણે ફરીથી એકવાર રિવિઝન કરીશું. મિત્રો, હું આશા રાખું છું કે આગળના સેશનમાં જે સમજાવ્યું હતું તે તમે વારંવાર તૈયાર કર્યું હશે, તમારી નોટબુકમાં લખ્યું હશે. તો એ સૂત્ર તમે વારંવાર તૈયાર કર્યું હશે તો એક્ઝામ્પલ ગણવામાં આપણને તકલીફ પડશે નહીં. તો શરૂઆતની અંદર આપણે થોડું પુનરાવર્તન જોઈ લઈએ. તો પુનરાવર્તનની અંદર આપણે વાત કરીએ કે મધ્યકની રીત સ્વાધ્યાય 14.1 આપણે મધ્યકની રીતે એક્ઝામ્પલ ગણવાના છે. તો એમાં રીત નંબર 1માં હતી સાદી રીત. સાદી રીતની અંદર આપણે બેઝ તૈયાર કર્યો હતો કે જેમાં વર્ગ અને આવૃત્તિ જે એક્ઝામ્પલમાં આપેલી હોય તો એની સાથે સાથે આપણે કરવાનું છે શું, તો કે વર્ગની અંદરથી આપણે મધ્ય કિંમત શોધવાની છે. મધ્ય કિંમત શોધ્યા પછી આવૃત્તિ અને મધ્ય કિંમત એટલે કે xi નો ગુણાકાર કરવાનો છે, જેને આપણે fi કહીશું. અને એ ગુણાકાર કર્યા પછી એનો કુલ જે સરવાળો આવે જે સિગ્મા fi કહીશું. અને આ તમામ રકમો જે આવશે, જે તમામ કિંમતો આવશે એને આપણે આ સૂત્રની અંદર મૂકી દઈએ એટલે આપણો જવાબ મળી જાય છે. તો સૂત્ર શું હતું? x બાર સિગ્મા fi upon સિગ્મા fi. તો આ હતી મિત્રો સાદી રીત. હવે રીત નંબર 2 ની વાત કરીએ કે જેમાં સમાન વર્ગ લંબાઈ વાળી રીત હતી, જેની અંદર આપણને ખબર છે કે વર્ગ અને આવૃત્તિ રકમમાં આપણને આપી દીધેલા હોય છે. તો આમાં પણ આપણે મધ્ય કિંમત શોધીશું. મધ્ય કિંમત શોધ્યા પછી આપણે એનું ui શોધીશું. ui શોધ્યા પછી fi અને ui નો ગુણાકાર કરીશું. આ રીતે તમામ કિંમતો શોધીશું અને આપણું સૂત્ર હતું x બાર a plus સિગ્મા fi ui upon સિગ્મા fi ગુણ્યા h. વિસ્તૃતમાં ચર્ચા હવે આપણે આ એક્ઝામ્પલ ગણીશું ત્યારે જ આપણને ખ્યાલ આવશે. રીત નંબર 3 જે અસમાન વર્ગ લંબાઈ જેની વર્ગ લંબાઈ સમાન ન હોય તેવા દાખલા. તો એમાં શું છે તો કે વર્ગ, આવૃત્તિ અને મધ્ય કિંમત જે રીત નંબર 1 અને 2 માં કરવાનું છે એ જ રીતે આપણે ગણવાનું છે. સાથે સાથે અહીંયા આપણે di શોધવાનો છે. di શોધ્યા પછી આવૃત્તિ એટલે કે fi અને di નો ગુણાકાર કરવાનો છે અને તમામ કિંમતો આપણે આ સૂત્રની અંદર મૂકવાની છે. x બાર a plus સિગ્મા fi di upon સિગ્મા fi. તો મિત્રો, હું આશા રાખું છું કે આ 3 સૂત્ર તમે બરાબર તૈયાર કરી દીધા હશે. હવે આપણે સ્વાધ્યાય 14.1 નો એક્ઝામ્પલ નંબર 1 તરફ આગળ વધીએ. તો મિત્રો, અહીંયા આપણને એક્ઝામ્પલ નંબર 1 આપેલો છે જેની અંદર 20 ઘર છે અને 20 ઘરની અંદર વનસ્પતિના છોડની સંખ્યા આપેલી છે. તો વનસ્પતિના છોડની સંખ્યા જે છે એનું આપણે મધ્યક શોધવાનું છે. તો રકમની અંદર અહીંયા તમને આપ્યું છે છોડની સંખ્યા જેને આપણે વર્ગ કહીશું, ઘરોની સંખ્યા જેને આપણે આવૃત્તિ કહીશું. તો સૌ પહેલા આપણે સાદી રીતે રીત નંબર 1 થી આપણે એક્ઝામ્પલ ગણીશું. આપણે આ જે એક્ઝામ્પલ છે 3 રીતથી ગણી બતાવીશું એટલે તમને ખ્યાલ આવી જાય કે 3 રીતથી કોઈ પણ એક્ઝામ્પલ ગણી શકાય છે. પણ આપણને જે રીત સરળ પડે એ રીતથી આપણે એક્ઝામ્પલ ગણવાનું છે. તો રીત નંબર 1 પ્રમાણે આપણે જોવા જઈએ તો વર્ગ અને આવૃત્તિ આપેલી છે. હવે આપણે શોધીશું મધ્ય કિંમત. તો મધ્ય કિંમત એટલે કે xi. આ આવૃત્તિ જે છે જેને આપણે fi કહીએ છીએ. તો મધ્ય કિંમત કોની શોધવાની છે? તો જે આ વર્ગ જે આપેલો છે તેની. તો 0 થી 2, 2 થી 4, 4 થી 6,
તો આ દરેકની વર્ગ લંબાઈ અત્યારે આપણને આપેલી છે 2, કારણ કે 0 2 માંથી 0 જાય એટલે 2, 4 માંથી 2 જાય એટલે 2, 6 માંથી 4 જાય એટલે 2, દરેકની વર્ગ લંબાઈ કેટલી છે 2 છે। તો મિત્રો અહીંયા આપણે મધ્ય કિંમત શોધવામાં આગળ પણ સમજી ગયા કે અધઃ સીમા બિંદુ પ્લસ ઉર્ધ્વ સીમા બિંદુ ભાગ્યા 2 એટલે મધ્ય કિંમત ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ 2 ભાગ્યા 2, એનો મતલબ કે 2 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 1। તો પ્રથમ જે સંખ્યા છે એની મધ્ય કિંમત થશે 1। હવે એ જ રીતે આપણને ખબર છે કે દરેકની વર્ગ લંબાઈ 2 2 છે, તો આમાં આપણે દર વખતે સૂત્ર મૂકવાની જરૂર નથી, દરેકમાં 2 2 આપણે ઉમેરતા જઈશું। તો આનું મધ્ય કિંમત થશે 3, આની મધ્ય કિંમત થશે 5, આની મધ્ય કિંમત થશે 7, આની મધ્ય કિંમત થશે 9, આ સંખ્યાની મધ્ય કિંમત થશે 11, આ સંખ્યાની મધ્ય કિંમત થશે 13। તો અહીંયા આપણે મધ્ય કિંમત તૈયાર થઈ ગઈ। મધ્ય કિંમત તૈયાર થઈ ગઈ પછી કોષ્ટકની અંદર આપણે જોઈએ તો fi અને xi કરવાનું છે, એનો મતલબ કે આ બંનેનો આપણે ગુણાકાર કરવાનો છે। તો કોષ્ટક આપણે આગળ વધારીએ, fi xi, તો આ બંનેનો ગુણાકાર થશે 1 6 5 35 54 22 અને 39। તો આ થઈ ગયા fi અને xi નો ગુણાકાર। મિત્રો આગળ આપણે રકમની અંદર છે કે 20 છોડોની સંખ્યા, સોરી 20 ઘરની સંખ્યા, તો અહીંયા આવૃત્તિ છે ઘરની સંખ્યા જે આપેલી છે એનો સરવાળો પણ તમે ચેક કરી લો, એ 20 થશે। તો આ થઈ ગયું આપણું સિગ્મા fi। મિત્રો અહીંયા આપણે આગળ પણ વાત કરી હતી કે fi xi નો ગુણાકાર કર્યા બાદ એનો આપણે ટોટલ સરવાળો કરવાનો છે। તો સિગ્મા fi xi, તો આ તમામનો સરવાળો થશે 162। તો અહીંયા આપણને એક કોષ્ટક તૈયાર થઈ ગયો। કોષ્ટક તૈયાર થઈ ગયા ત્યારબાદ આપણને એક કિંમત મળી ગઈ। હવે જો આપણને સૂત્રની ખ્યાલ હોય તો આપણે સૂત્રની અંદર આપણે કિંમત મૂકવાની છે। તો x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi xi અપોન સિગ્મા fi। તો અહીંયા આપણને સિગ્મા fi xi ઇઝ ઇક્વલ ટુ 162 આપેલા છે અને સિગ્મા fi બરાબર આપણને 20 આપેલા છે। તો મિત્રો આપણે આની અંદર કિંમત મૂકી દઈએ, 162 ભાગ્યા 20, 162 ભાગ્યા 20। તો આની આપણને ભાગાકાર કરવાથી કિંમત મળે છે 8.1। તો આ એક્ઝામ્પલનો આપણો મધ્યક મળી ગયો 8.1। ખ્યાલ આવી ગયો ને મિત્રો? આપણે આ પદ્ધતિ પહેલા એક્ઝામ્પલની રીત નંબર 1 સાદી રીતથી આપણે ગણ્યું। હવે આપણે આ જ એક્ઝામ્પલ સમાન વર્ગ લંબાઈની રીતથી ગણીશું, તો આપણને આઈડિયા આવશે કે આ રીત સહેલી પડે છે, આ રીત સહેલી પડે છે। દરેક એક્ઝામ્પલમાં રકમ આધારિત આપણે કઈ રીત લેવી એનો પણ આપણને ખ્યાલ આવી જાય। તો હવે અહીંયા તમે જુઓ કે વર્ગ, આવૃત્તિ અને મધ્ય કિંમત આટલું ત્રણ તો સમાન જ છે। હવે અહીંયા આપણે fi xi કાઢવાનું છે, તો કાઢી નાખીએ। હવે અહીંયા આપણે અગત્યની બાબત ધ્યાનમાં રાખવાની છે કે ui શોધવાનું છે। તો ui નું સૂત્ર આપણે આગળના સેશનમાં ભણી ગયા છીએ, xi માઈનસ a અપોન h। હવે આપણે વિસ્તૃતમાં માહિતી લઈશું કે a શું છે। a તો a ઇઝ ઇક્વલ ટુ ધારેલો મધ્યક, ધારેલો મધ્યક, આપણે મધ્યક ધારવાનું છે। તો તમે જુઓ અહીંયા કેટલી લાઈન છે, 1 2 3 4 5 6 અને 7। તો 7 ની અંદર તમે જુઓ તો 6 થી 8 નો એક વર્ગ છે, એ મધ્યનો વર્ગ છે। તો અહીંયા મધ્ય કિંમતની અંદર 6 થી 8 માં આપણે વચ્ચેની જે સંખ્યા છે એને a ધારીશું। હવે
આપણી પાસે આ સૂત્રની અંદર મૂકવા માટેની કિંમતો તૈયાર થઈ ગઈ કે xi સૌ પ્રથમ પહેલી લાઈનની વાત કરીએ કે ui is equal to xi minus a upon h. તો પહેલી લાઈનની વાત કરીએ તો xi છે 1, a છે 7 અને h આપણને ખબર છે કે h એટલે વર્ગ લંબાઈ, જે સમાન વર્ગ લંબાઈ છે તો ભાગ્યા 2. એનો મતલબ કે -6 ભાગ્યા 2 is equal to -3. તો અહીંયા આપણો જવાબ આવશે -3. હવે આગળ બીજી લાઈનની વાત કરીએ તો અહીંયા આપણે 3 મૂકીશું. તો અહીંયા જવાબ આવશે -4. તો અહીંયા આવશે -2. એ જ રીતે ત્રીજી લાઈનની વાત કરીએ તો અહીંયા આપણે 5 મૂકીશું. તો અહીંયા આવશે -2. અહીંયા આવશે 1, -1. અહીંયા આપણે હવે વચ્ચેની લાઈન ની વાત કરીશું એના પછીની તો 7 છે. તો 7 માંથી 7 જાય તો 0. તો અહીંયા આપણે આવશે 0. હવે અહીંયા આગળની લાઈનની વાત કરીએ તો અહીંયા 9 આવશે xi. તો વળી પાછું આવશે 9 માંથી 7 જાય એટલે 2 એટલે +2 થશે. જવાબ આવશે +1. એ જ રીતે આગળની લાઈનની વાત કરીએ 11 મૂકીશું તો અહીંયા આવશે 4. તો અહીંયા આવશે 2. એ જ રીતે 13 ની વાત કરીશું તો અહીંયા આવશે 6. અહીંયા આવશે 3. મિત્રો થોડું ઊંડાણપૂર્વક આપણે સમજ્યા. બાકી સમાન વર્ગ લંબાઈ હોય તો મધ્ય કિંમત જે તમને a મળે છે ત્યાં તમારે ચોરસ અથવા તો આપને જે યોગ્ય લાગે તે લાઈન કરવાની છે. એની સામે ui માં આપણે 0 મૂકી જ દેવાનો છે અને ઉપરના ભાગમાં -1, -2, -3, નીચેના ભાગમાં 1, 2, 3. પણ કોઈક એક્ઝામ્પલ એવું હોય કઈ રીતનું તો તમે જુઓ અહીંયા ચડતા ક્રમમાં વર્ગ છે 1 થી 0 થી 2 નીચે 14. તો એ પ્રમાણે હોય તો આ થઈ શકે. જો અગર વર્ગનું ઊંધું હોય કે 14 થી 12 એ જ રીતે 2 થી 0 એવું પણ એક્ઝામ્પલ હોઈ શકે તો આ બદલાઈ શકે છે. એટલે એ બરાબર આપણે ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણે અહીંયા સમાન વર્ગ લંબાઈ રીત નંબર 2 ની અંદર આપણને ખબર છે કે વર્ગ આવૃત્તિ અને મધ્ય કિંમત તો આપણે આપી દીધેલા હતા. ui આપણે શોધી કાઢ્યું છે. હવે આપણે ફક્ત fi અને ui નો ગુણાકાર કરવાનો છે. તો fi ui. તો fi ui means કે fi એટલે આવૃત્તિ અને ui એટલે આપણે જે હમણાં શોધ્યું તે. તો fi means 1 અને -3. તો જવાબ આવશે -3. અહીંયા થશે ગુણાકાર -4 -1 5 સાથેનો 0 નો ગુણાકાર 0 6 સાથેનો 1 નો ગુણાકાર 6 2 સાથે 2 નો ગુણાકાર 4 અને 9. તો મિત્રો આપણને ખ્યાલ આવી ગયો હશે કે આપણે કેવી રીતે fi અને ui નો ગુણાકાર કર્યો. હવે આ ટોટલ માઈનસ નો પહેલા આપણે સરવાળો કરીશું. તો અહીંયા થશે -8 અને પ્લસ નો ગુણ સરવાળો કરીશું તો અહીંયા થશે 19 અને એનો ટોટલ સરવાળો આપણને ખબર છે કે સરખા ચિહ્નો હોય જેનો એનો સરવાળો થાય. તો સૌ પહેલા જે સરખા ચિહ્નો હતા માઈનસ વાળા એનો સરવાળો કર્યો અને જે ચિહ્ન હતું એ તે આપણે જવાબમાં મૂકી દીધું. એ જ રીતે ધન સંખ્યાઓનો પણ સરવાળો કર્યો. હવે ધન અને ઋણ સંખ્યા મળે છે એનો આપણે સરવાળો કરીશું. એટલે કે વિરુદ્ધ ચિહ્ન છે એટલે બાદબાકી થવાની છે અને 19 મોટી સંખ્યા છે એટલે આપણે સિગ્મા fi ui જે છે એ ધન સંખ્યા મળે છે જેનો જવાબ આવે છે 11. તો આપણે આ કોષ્ટક તૈયાર કરી નાખ્યું. સૌપ્રથમ કોષ્ટક તૈયાર કરીને સૂત્રમાં મૂકવાની તમામ ગણતરી આપણે ગણી નાખી. હવે માત્ર આપણે જે કિંમતો જે છે સૂત્રમાં મૂકીએ એટલે આપણને જવાબ મળી જાય છે. તો સૂત્ર મૂકીશું x બાર is equal to a plus sigma fi ui upon
સિગ્મા fi મલ્ટીપ્લાય બાય h. મિત્રો કોઈ પણ એક્ઝામ્પલમાં જ્યારે આપણે સૂત્ર મૂકીએ ત્યારે એની સાઈડમાં કિંમતો મૂકવાનું ભૂલવાનું નહીં. તો a એટલે આપણને ખબર છે ધારેલો મધ્યક જે આપણે ધારી નાખેલો છે. સિગ્મા fi uy પણ આપણી પાસે મળી ગયું છે. સિગ્મા fi uy 11. સિગ્મા fi પણ આપણી પાસે તૈયાર છે 20. અને h એટલે આપણને ખબર છે કે વર્ગની વર્ગ લંબાઈ, દરેકની વર્ગ લંબાઈ 2 2 2 2 છે. એનો મતલબ કે h 2. બસ હવે આપણે આ કિંમતો મૂકી દેવાની છે. તો x બાર a એટલે 7 પ્લસ સિગ્મા fi uy 11 ભાગ્યા 20 અને ગુણ્યા 2. મિત્રો સૌ પ્રથમ સાદું રૂપ આપણે કૌંસનું આપવાનું છે અને ત્યારબાદ જ a ની સાથે પ્લસ અથવા માઈનસ જે આપેલું હોય તે કરવાનું છે. તો અહીંયા આપણે ભાગાકાર કરીશું. તો અહીં આપણી પાસે જવાબ આવ્યો x બાર 7 પ્લસ 11 ભાગ્યા 10. એનો મતલબ એવો થયો કે 7 પ્લસ 1.1 8.1. તો x બાર ફરીથી આપણને બીજી રીત પ્રમાણે પણ એનો એ જવાબ મળે છે. બરાબર છે. તો આ જે રીત જે છે આને આપણે પદ વિચલનની રીત કહીએ છીએ. આ રીત આપણે જે ગણી જેને આપણે પ્રત્યક્ષ રીત કહીએ છીએ. રીત નંબર 1 જે પ્રત્યક્ષ રીત છે, રીત નંબર 2 પદ વિચલનની રીત છે. મિત્રો ફર્સ્ટ સેશનની અંદર આપણે વાત કરી હતી કે 1 માર્કનો ટૂંકો પ્રશ્ન પણ પૂછાય છે. તો આ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે શોર્ટમાં આને શું કહેવાય, તમને પૂછે પદ વિચલન રીતની સૂત્ર લખો તો એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો મિત્રો રીત નંબર જે 2 હતી જેને આપણે સમાન વર્ગ લંબાઈની રીત કહીએ છીએ અને પદ વિચલનની પણ રીત કહેવામાં આવે છે. તો એ રીતે આપણે એક્ઝામ્પલ ગણ્યું તો જવાબ તો એનો એ જ આવ્યો. તો કોઈ પણ રીતે આપણે ગણીએ છીએ તો જવાબ તો એ જ મળે છે. હવે આપણે રીત નંબર 3 આ જ દાખલો રીત નંબર 3 પ્રમાણે ગણીએ. તો રીત નંબર 3 ની અંદર વર્ગ, આવૃત્તિ, મધ્ય કિંમત, di અને fi di જે અસમાન વર્ગ લંબાઈ માટે છે પણ છતાં પણ આપણે સમાન વર્ગ લંબાઈ માટે આને આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. તો 3 વસ્તુ તો આપણી પાસે છે જ. હવે આપણે આગળ જઈએ. તો di મધ્ય કિંમત આપણી પાસે મળી ગઈ છે. di નું સૂત્ર હતું આપણું xi - a. અહીંયા h નથી, ડિવાઇડ ભાગ્યા h છે નહીં. એ શું છે હવે આપણને ખ્યાલ આવી ગયો છે અને એ આપણે ધારી પણ લીધો છે. ફક્ત xi - a મીન્સ કે xi એટલે આપણું પહેલી રકમમાં જ્યારે મૂકવાનું હોય ત્યારે પહેલી સંખ્યા, બીજી સંખ્યા સાથે મૂકવાનું હોય ત્યારે બીજી સંખ્યા. તો જોઈએ આપણે કે xi - a xi di xi - a. તો પ્રથમ 1 - 7 તો અહીંયા આપણો જવાબ આવશે -6. એ જ રીતે અહીંયા આપણો જવાબ આવશે -4. અહીંયા 3 મૂકીએ તો -4. એ જ રીતે અહીંયા આપણે 5 મૂકીએ તો જવાબ આવશે -2. ફરીથી અહીંયા આપણે 7 મૂકીશું તો જવાબ આવશે 0. એ જ રીતે આપણે અહીંયા 9 મૂકીશું તો હવે સંખ્યા મોટી થતી જાય છે એટલે ધન જવાબ મળશે 2. એ જ રીતે આપણે અહીંયા 11 મૂકીશું તો આપણો જવાબ આવશે 4. એ જ રીતે અહીંયા આપણે 13 મૂકીશું તો આપણો જવાબ આવશે 6. તો મિત્રો આ રીતે આપણે di પણ શોધી નાખ્યું. અહીંયા આપણે ભાગ્યામાં h એટલે કે વર્ગ લંબાઈ કરવાની નથી. કેમ નથી કરવાની? અત્યારે આપણે અસમાન વર્ગ લંબાઈ રીત નંબર 3 જે અસમાન વર્ગ લંબાઈ છે તો અસમાન વર્ગ લંબાઈમાં કોઈ અહીંયા વર્ગ લંબાઈ ફિક્સ હોતી નથી તો આપણે h લઈ શકીએ નહીં. તો આ એક્ઝામ્પલ પણ ભલે સમાન વર્ગ લંબાઈનો છે પણ આપણે એ રીતે ગણવાનો
પ્રયત્ન કરીએ છીએ. હવે આપણે વાત કરીએ આગળ તો fi અને di. એનો મતલબ કે આ fi છે અને આ di છે. આનો આપણે ગુણાકાર કરવાનો છે. fi di મીન્સ fi ગુણ્યા di. તો 1 ની સાથે -6 નો ગુણાકાર -6, 2 ની સાથે -4 એટલે કે -8, 1 ની સાથે -2 એટલે -2, અહીંયા 5 ની સાથે 0 એટલે 0, 6 ની સાથે 2 નો ગુણાકાર એટલે 12, અહીંયા આવશે આપણે 8, અહીંયા આવશે 13 નો 3, 6 નો 3 સાથેનો ગુણાકાર 18. બરાબર છે. તો અહીંયા આપણે જેમ fi ui આવ્યું હતું એ જ રીતે અહીંયા fi di આવે છે. તો અહીંયા સરખા ચિહ્નો જે છે એનો આપણે પહેલા સરવાળો કરીશું. તો આનો સરવાળો થશે -16 અને આનો સરવાળો આપણે આવ્યો છે 22. હવે આ બંનેનો સરવાળો પણ અહીંયા વિરુદ્ધ ચિહ્ન છે, સોરી, આનો સરવાળો આવે છે 38. બરાબર. તો અહીંયા હવે વિરુદ્ધ ચિહ્ન છે એટલે ભલે સરવાળો કહીશું પણ થશે બાદબાકી કે સિગ્મા fi di is equal to 22. તો તમે જો મોટી સંખ્યાનું ચિહ્ન છે ધન એટલે આપણો જવાબ પણ અહીંયા ધન આવે છે. હવે આગળ જઈએ આપણે કે ભાઈ હવે સૂત્રની અંદર આપણે કિંમત મૂકવાની છે. સૌપ્રથમ આપણે સૂત્ર મૂકીશું x bar is equal to a plus sigma fi di upon sigma fi. હવે આગળ પણ વાત કરી કે કોઈ પણ સૂત્ર બનાવ્યા પછી લખ્યા પછી એની તમામ કિંમતો આપણે સૌપ્રથમ લખી નાખવાની છે. તો a જે ધારેલો મધ્યક છે એની કિંમત આપણી પાસે છે 7, સિગ્મા fi di જેની કિંમત છે 22 અને સિગ્મા fi જેની કિંમત છે 20. મિત્રો હવે આપણે કિંમત મૂકી દઈએ તો x બાર બરાબર 7 પ્લસ 22 ભાગ્યા 20. સૌપ્રથમ આપણે ભાગાકારનું સાદું રૂપ આપીશું. 2 વડે ગુણીએ 11 અને 10. 2 વડે ભાગવાથી 11 ભાગ્યા 10 મળે છે. તો x બાર ઇઝ ઇક્વલ ટુ 7 પ્લસ 11 ભાગ્યા 10. એનો મતલબ કે 7 પ્લસ 1.1 ઇઝ ઇક્વલ ટુ 8.1. તો ફરીથી આપણને x બાર ની જે કિંમત જે છે એ ફરીથી 8.1 જ મળે છે. તો અહીંયા આપણે એક જ એક્ઝામ્પલ ત્રણ રીતે ગણીને સમજ્યા કે કોઈ પણ રીતે આપણે એક્ઝામ્પલ ગણી શકીએ છીએ, પણ આપણને કયો સરળ પડે છે એ અગત્યની વસ્તુ છે. તો હવે આપણે મિત્રો આ ત્રણ રીતે આપણે એક્ઝામ્પલ ગણ્યો છે. તમે આ રીતે એક્ઝામ્પલ ગણજો અને જ્યારે વર્ગ લંબાઈ મોટી હોય એટલે કે 0 થી આ નાની વર્ગ લંબાઈ હતી જેની મધ્ય કિંમત નાની મળી છે એટલે fi અને xi નો ગુણાકાર કરવામાં આપણને સરળતા રહી છે. પણ જ્યારે વર્ગ લંબાઈ મોટી થશે, એક્ઝામ્પલ તરીકે હું અહીંયા લઉં 0 થી 100, 100 થી 200, 200 થી 300, 300 થી 400, તો અહીંયા મધ્ય કિંમત પણ મોટી થઈ જશે. 0 થી 100 ની મધ્ય કિંમત એટલે 0 પ્લસ 100 ભાગ્યા 2 એટલે આની મધ્ય કિંમત થશે 50, આની મધ્ય કિંમત થશે 150, આની મધ્ય કિંમત થશે 250, આની મધ્ય કિંમત થશે 350. એ જ રીતે આપણે જઈએ 400 થી 500, 500 થી 600, તો 450 અને 550. તો જેમ આપણો વર્ગ મોટો થઈ જાય છે એમ મધ્ય કિંમતની કિંમત પણ મોટી આવે છે અને મધ્ય કિંમતની મોટી કિંમતના કારણે આપણે આને ગુણાકારમાં સરળતા લઈ શકતા નથી. આપણે રફમાં એનો ગુણાકાર કરવો પડે છે. પણ એવી રીતમાં આ પ્રકારના એક્ઝામ્પલમાં જેમાં સમાન વર્ગ લંબાઈ છે તો જનરલી આપણે આ જ સૂત્રનો રીત નંબર 2 નો જ ઉપયોગ કરીને એક્ઝામ્પલ ગણવાથી આપણને સરળતા રહેશે. કેમ કે અહીંયા તો જે fi ui છે
જે યુઆઈ શોધવાનું છે તે આ મધ્ય કિંમત હોય તો અહીંયા આપણે 0 મૂકીને -1 -2 1 2 3 જ કરવાનું છે અને આવૃત્તિ અને યુઆઈ નો આપણે ગુણાકાર કરવાનો છે. તો મિત્રો હવે તમે જોઈ શકો છો કે xi અને fi નો ગુણાકાર કરવાના બદલે અગર fi અને ui નો ગુણાકાર કરીએ તો કેટલું સરળ રહેશે. તો જનરલી જ્યારે મોટો એક્ઝામ્પલ ની અંદર જ્યારે રકમ મોટી હોય મધ્ય કિંમત પણ મોટી આવવાની છે તો એવા સમયમાં આપણે રીત નંબર 2 નો જ એટલે કે સમાન વર્ગ લંબાઈ વાળી રીત, જેને આપણે પદ વિચલનની રીત પણ કહીએ છીએ, જેમાં વર્ગ લંબાઈ સમાન છે એટલે આપણે h મૂકીને આ પ્રકારનો દાખલો ગણીશું. મિત્રો આ સેશનમાં આપણે સ્વાધ્યાય 14.1 ના સમાન વર્ગ લંબાઈ વાળા એક્ઝામ્પલ જોયું. તો આ પ્રમાણે આપ આગળના એક્ઝામ્પલ ગણતા રહો અને નેક્સ્ટ સેશનની અંદર હજુ આપણે ઘણું બધું બાકી છે. અસમાન વર્ગ લંબાઈ વાળા એક્ઝામ્પલ બાકી છે. સમાન વર્ગ લંબાઈની અંદર ખૂટતી આવૃત્તિ વાળા આપણે એક્ઝામ્પલ ગણવાના છે. તો નેક્સ્ટ સેશનમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી નમસ્કાર. જય હિન્દ, જય ભારત.